મારી રાઠા વિઠાની તો મારી જે વખતે આમ તો મોબાઈલ હતો મારો કેમ કે સુનિલ ઢોલી મોબાઈલ લાવો બાબા વગાડો થોડું વગાડો એક વાત કરી પછી સુરેશ નો તો સાંભળ્યો ને પછી અમારા રોહિત ને પણ સાંભળશો જીઓ અહીંયા એક વાત ધોળકાની વાત કરવી છે જેથી દ્વારકાના જે સિંહાસને જે બેઠેલો હતો રાજા જે રાજવીર આમ તો માં ભગવતી કાણિયા જોગીની મેલડીની વાત છે પણ દ્વારકાની અંદર જેથી મમ્મતનો રાજ ચાલતો એ દ્વારકાનો ધણી એ દ્વારકાની અંદર જેથી મમ્મતનો રાજ ચાલતો અને દ્વારકાના રાજાને એક દી એવું થયું કે આંગરી જેટલા પણ ભૂવા હોય કોઈ હાથે કોઈ લાલ દોરો હોય માથે કોઈ છોટલી હોય એ બધાને મારા દરબારમાં હાજર કરો મારા દેવીના દર્શન કરવા ભાઈ કોઈએ કડા પહેર્યા હોય એ કોઈએ મારા જેવી વારી પહેરી હોય એ કોઈએ મારા જેવો સોલ્લો રોપ્યો ને સોલ્લા વાળાને પેલા લાવો હું દ્વારકાનો ધણી બોલું અને કોઈએ છે ને અત્યારે તો પછેડી વાળા બહુ બની ગયા ભાઈ કહેવાય છે આ દ્વારકાનો ધણી બોલ્યો કે આ જેટલા પણ દેખાય ને આવા નિશાન વાળા એને મારા જોડે લાવો મારે એમની દેવીઓ દેખવી છે તેથી આ ઉકળતા તેલનો તાવો હતો એ તાવાની અંદર એ આમ કરીને કહાનું વાટકું ભરી અને એ ઉકળતું તેલ પીવે તો એની દેવી ખરી તો હું ધોળકાનો રાજા માનું લગન માનું આ રાજાના સિપાહીઓ હતા ને સિપાહીઓ એ ગામે ગામ ફરવા ફર્યા એટલે મારા જેવો ભાર્યો એને ઉઠાઈ લીધો આ રોહિત જેવો ભાર્યો એને ઉઠાઈ લીધો આ સુનિલ જેવો કળાવાળો જોઈને એને ઉઠાયો લઈને આયા આ બધા નકલી ભૂવા કેવા નકલી ભૂવા એ કેમેરા વાળા ઝૂમિંગ જે કડા પહેરી એ મારા જેવા જે કડા પહેરીને ફરે ને ભાઈ જે મોટા મોટા કબારે ચોલ્લા કરીને ફરે એ દ્વારકાનો ધણી હતો ને એ નકલી તરીકે બોલાવતો કે આવો તમારી દેવીઓનું ગોણું ગાઓ અને હવામાનનો તાવો રહ્યો ને એ તાવામાં ઉકળતું તેલ પી બતાવો તો તમને કંકુ મળે ફૂલ મળે અને જો એકઈ પીને નહીં બતાવો ને તો તમને ના ચુમા કોટડી માં પૂરી દઈશ હું દ્વારકાનો ધણી
આમ કરતા કરતા 151 ભુવાન બોલાયા. એ ભુવાની ડાકલીઓ ફૂટી છે, પણ એકેય ભુવાએ કરશો તેલ ના પીધું. ના પીધું કેમ ના પીધું? હા, એ પીવા માટે શેરના કલીજા હોવા જોવે. એક દી પાટણની અંદર 8 જોગણીનો ભૂવો ઝવેર જોશી વસ્તી એને મેનુ મારતી હતી કે તું તો નકલી ભૂવો છે, તું દેવી લઈને નહીં આવ્યો, ભૂત લઈને આવ્યો છે. જો તું દેવી લઈને આવ્યો હોય ને ઝવેર જોશી, તો હવામાન આ ઉકળતું શેહું કરું અને એ શેહું તું પીવે અને હજમ કરે તો ઝવેર જોશી તારી 8 જોગણીને બોલાવા લગન જોગણી चुआ कोटरी में पुड़िया तेदी एमेथी एक भूવો बोल्यो के ए धंधुकाना राजा अमारी कमाणी में भूल होय पण अमारी देवीओ में भूल ना होय भाई, पण तमारे जो परचो लेवो होय ना उकरता तेल में नावू होय अने एवो भूવો देखवा होय ने एवा दर्शन करवा होय, ए आमे तो पेट ना भूखे, आमे तो मजूरी करीए आई तो ठीक, लेकिन 16મી સદીન બાલ શિગુતરું તો કાઢી ના આલીએ અમે. બીજું ના ને કરે તો ઠીક છે, પણ 16મી સદીન બાલ શિગુતરું તો કાઢી ના આલીએ. અને વધારે વધારે તો કદાચ ના માને ને તો કહી દો કે પૂર્વજ નરેશ આવો હાલ તો बराबर હતું ભાઈ, થોડો અવાજ આપો. એકોને ભુવાને પૂર્યા, 151 ને એટલે ચુવા કોટરી में પૂર્યા એટલે કહે હવે તમને ગુગર નો ના મળે, હવે તો મરચાના ધૂપ. એટલે પેલા મરચાનો ધૂપ લે, ખોસી લે. એટલે એમ એક ભૂવો બોલે કે બાપા રાજવીર અમારી ભૂલ થઈ છે, અમે હવે આની પેડીએ છૂડું. એટલે કોક અમુક ભૂવા તો અત્યારે છૂડી વગર કામ કરસ. એમે કેવું કે ખબર હે કે મને દેવીએ ના પાડી છૂડી પહેરવા. એટલે આમ તો બરોબર છે, ખોટો કોઈ કલર કરવો નહીં, એ ખોટી કોઈ ચોટલી વધારવી નહીં મારી ભુવા કેવા હતા ભાઈ કે લાખો નો વીઠો વઢવાલ લીમડી રેડલા વેચવા ગયા હતા અને એંગરી હવા હો ઓઢોને હડકવા વર્ગ્યો હતો અને એંગરી લાખા વીઠાની બોચર બોલી હતી કે હવા હો ઓઢોનો હડકવા હું બોચર વારું, પણ જે રાજાના મહેલ મેં જે હવાશેરી મહીસાગરી લોઢી છે ને એ લોઢી મને બેચરીને ગમી છે, એ લઈ લે. પાટણ ધરતીમાં આપ એ લોઢી પાટણ લઈને આવ્યા તો હવા હો ઓઢોનો હડકા વાર્યો હતો, પણ હવારે બેઠા હતા બે ભાઈ લાખો ને વીઠો. એટલે એક મોઢાની અંદર છે ને બુંદીનું દાંતન રહી ગયું હતું, એની ચીરી કરી, એક ચીરીથી હિલ કાઢીને એક ચીરી જમીનમાં રોપી. અત્યારે પણ જજો
અત્યારે પણ માં ભગવતીનો ઇતિહાસ એ બી છે. અત્યારે ધન્યવાદ છે માને એની ગુંદીનું ઝાડ અત્યારે પણ છે. તેથી આજે કહેવાનો મતલબ જે વખતે એ શિયારા ગામ આવ્યું, શિયારામાં આયા ભુવા ગોતવા. એટલે શિયારાની અંદર કાણિયો જોગી હતો રાવણ. પહેલાના ભુવા હતા ને પહેલાના ભુવા ફડિયા હતા. ફડિયે દેવી રમતી એ વખતે કાણિયો જોગી. આ કાણિયા જોગીને ખબર પડી છે કે જે ધોળકાનો ધણી છે ને 151 તો પૂર્યા. અને જો કદાચ મારો વારો આવે તો માં એ મારી કાણિયા જોગીની મેલડી મને ઓછું ના લાવતી હો. તેથી મેલડી બોલી કે 151 પૂર્યા ને, પણ 151 ને જો નિર્દોષ 12 લાઈન કાણિયા જોગી એ હવામનનો તાવો જે ધંધુકાના રાજાએ કર્યો છે. પણ જો તને ઉકળતો તાવો પીવડાય અને કાનિયા જોગી જો હમીના ઓટકાર ના ખવડાવું તો હું મોટરની મેલડી મરી જાઉં મારા બાપ. મારી ઉજવણી વાળી જોગણી આવો. જે વખતે કાનિયા જોગીનો વાળો આવ્યો તો એટલે કાનિયા જોગીના હાથમાં તો ડાકલું હતું ભાઈ, અને મેલડી તો પદે વાતો કરતી હતી. એટલે જે ધંધુકાનો જે રાજા હતો એ ધંધુકાના રાજાએ કીધું કે આ તો કેટલાની ડાકલીની હવા નીકળી છે, તારી ડાકલી બંધ કર. કે રાજન તું જેવો તેવો હોય તો ગમે તેવો રાજા હોય મારા કામમાં નહીં આવે. હું કાનિયો જોગી રાવણ દેવ છું. બોલ શું કામ છે? કે બીજું તો કઈ નહીં કે હવામાનનો તાવો છે એ તાવો પીવાનો છે. કે તાવો તો પીવું પણ તાવાના અંદર પલોઠી વાળી નવું તો. તેથી ધંધુકાનો રાજા બોલ્યો કે તને ફૂલે વધાવું અને તારી મેલડીની જાજીરી ખમા વળગાવું. કહેવાનો મતલબ જે વખતે ઉકળતા તેલના તાવામાંથી આમ કરી ખોબે નો ખોબે પીવા મર્યો. તેથી ધંધુકાનો રાજો નિરકીન જોઈ જાય. ખોબે ને ખોબે તેલ પીવા તો ખરી, પાછો જેને મેલડી ઉપડે ને, મેલડી ઉપડે આવો કોઈ મને સાદી કે કોઈ મને મેલી કે. હું મેલી નહીં, મને તો ચોહટ જોગણીઓ મેં બનાવીશ મેલી. જે વખતે નુરિયા મહાણીને કોઈ નતું માર્યું હક્યું ને ત્યારે મારે નોમ વની નનામીને ચમાડ મેં જઈ અને નુરિયા મહાણીને મારવો પડ્યો તો બાપ. આવો
માતા આવ્યો તેથી એ ધંધોકાનો રાજા હતો ને પગે પડી જો કે કણિયા જોગી તારી દેવીથી કોઈ મોટું નહીં હો ભાઈ, તારી મેલડીથી કોઈ મોટું નહીં. ત્યારે અહીંયા આમ તો મેલડીના ગોના ઘણા બધા છે પણ અહીં કલાકારો પણ ઝાઝા છે એટલે મોકા લેવા પડે ભાઈ. એકલો ને એકલો છોલ્લો ના લે કરા કઈ ભાઈ, પૂરું થઈ જાય. અહીંયા મારો એક વખત જે બોલી ને તો મેલડી વરે બોલસી મેલડી કિને આને ધૂનવું છે. કઈ માતાનો ભવન આવે એને પૂછ પેલા કે ચેહર નો આવે કે વિહત માનો આવે કે મેલડી માનો? ચેહર માનો આવો તાના. ચેહર માને કેટલા જણા માનો ભાઈ? મરતુલીની. ચલો અહીંયા ચેહર માં માટે ખાલી એક 11 જણા ઉભા થઈ જાઓ. 11 જણા, એક 101 વાળા. આ ચેહર આમ તો જોશી છે, એના હાથે કડું બડું તો નહીં, કંઈક એવા ભૂવા કરે છે અને કંઈક એવી ચાતરો પણ પરાય છે. બટાકે જોશીની ચેહર. પણ અહીંયા મારે ઘડીક એનો મજરો જોવે છે. જોશીનું પુનારતી આવો એ મારા ભલગામની પાલકી આવો. એના ઉપરથી વારો